હું એપીએમસી મહેસાણા ચેરમેન જયંતિભાઈ પટેલ. સરકારશ્રીએ ખેડૂતો માટે જે પેકેજ જાહેર કર્યું અને જે ખેડૂતોની અંદર જે ગમગીનીનો જે માહોલ હતો એને આનંદના અવસરમાં પલટી કાઢ્યો. રાજવીઓ, પ્રજાવત્સલ રાજવીઓ જે કામગીરી કરતા હતા એનાથી પણ ઓછું ના કહી શકાય એવું આ સરકારે કદમ ભર્યું છે. મોસમની જે અનિશ્ચિતતા છે એ ખેડૂત વધુમાં વધુ જો એનો ભોગ બનતો હોય તો ખેડૂત બને છે. અને ખેડૂત પણ જ્યારે મોઢામાં આવેલો કોળિયો જ્યારે છીનવાઈ જાય ને ત્યારે એનો બારે વાણ ડૂબી જતો હોય છે. આ સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારશ્રીએ ખેડૂતોના ખભે હાથ મૂકી અને કહ્યું છે કે ભાઈ અમે તમારી સાથે છીએ, સરકાર તમારી જોડે છે. કોઈ પણ વિપત્તિ હોય, આપત્તિ હોય તો ખેડૂત એકલો નથી, પણ સરકાર અને ગુજરાતની 6 કરોડ જનતા ખેડૂતના સાથે એના ખભે ખભો મિલાઈ અને ઊભેલી છે. તે ખેડૂતોએ કોઈપણ પરિસ્થિતિની અંદર હતાશ થવાની જરૂર નહીં. 25,000 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ખેડૂતોના ખાતામાં આવશે ને ત્યારે બીજી દિવાળી ઉજવાશે. તાજેતરમાં 10-15 દિવસ પહેલાં જે દિવાળી ગઈ એનાથી પણ વધારે માહોલ આ અત્યારે હાલ ખેડૂત આલમમાં છે. એપીએમસીની અંદર અમારા જે ખેડૂતો આવે છે ને એ ખેડૂતો એટલા બધા ખુશખુશાલ હતા ગઈકાલના સમાચાર સાંભળીને કે આવું કોઈ કલ્પ્યું પણ નહોતું. એમ બધાને એવું હતું કે નાનું એક પેકેજ આવશે, પણ ખરેખર ખેડૂતોની અપેક્ષા મુજબનું વળતર જાહેર કર્યું છે. અમે જન્મ જન્મના તરસ્યા, તમે મન મૂકીને વરસ્યા. એટલે સરકારશ્રીનો આભાર માનીએ એટલો ઓછો છે. અને આ તો પ્રજાવત્સલ સરકાર છે. રમેશ ખેડૂતોની પડખે ઊભા રહેવી વળી આ સરકારને ખેડૂત આલમ વતીથી હું ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું. અને એમને આવા એક કાર્યો બદલ ખેડૂતના જે આશીર્વાદ મળશે, સીધો પેલો ખેડૂત નિશાળા નાખતો હતો એને અંતરની ઓતરડી જે આશીર્વાદ આપશે એના મૂલ્ય ના થઈ શકે. 25,000 કરોડ કરતો હોય એનું મૂલ્ય અતકેરું થઈ જશે. અસ્તુ ભારત માતા કી જય.